સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણ સાથે મારપીટ કરવાના મામલામાં દેવાયત ખવડને તલાલાની કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા। હવે આ કોર્ટના જામીન જે છે તે રદ થઈ ચૂક્યા છે। ઉપલી કોર્ટે આ જામીનને રદ કર્યા છે। આ જામીન રદ થયા બાદ મેં ખુદ દેવાયત ખવડ સાથે વાત કરી અને દેવાયત ખવડે શું મોટો ખુલાસો કર્યો સાંભળીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણી સાથે અત્યારે લોક કલાકાર દેવાયત ખવડ જોડાઈ ગયા છે। દેવાયતભાઈ, તમારા જામીન રદ કરવામાં આવ્યા છે, હવે સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે, શું કહેશો? બસ બેન, નામદાર કોર્ટે જે નિર્ણય જે ડિસિઝન લીધું છે એ અમારા શિરોમાન્ય છે। જ્યારે નામદાર કોર્ટ અમને કે મારા વકીલ દ્વારા વકીલ મારફતે ત્યારે હું સિલિન્ડર હાજર થઈ જઈશ જ્યાં પણ કે ત્યાં હાલા પોલીસ સ્ટેશન અથવા કોર્ટ। દેવાયતભાઈ, આ જજમેન્ટની સામે તમે હાઈકોર્ટમાં જશો? જોઈએ બેન, હજી તો કઈ મારું ડિસિઝન છે નહીં, પણ નો ડાઉટ આગળ શું કઈ પણ હશે તો આપને હું ચોક્કસપણે જણાવીશ બેન। અને જે રીતે આ ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવાનો મામલો સામે આવ્યો છે એને લઈને આપનું શું કહેવું છે? હવે અત્યારે તો આ જામીનની મેટરમાં એ વિષયને આપણે કેમ લાવશું બેન વચ્ચે? કારણ કે કેસ તો એ જ છે એટલે। હા, પણ હવે એ વિષય ઉપર તો કેમ આપણે ચર્ચા કરશું? કારણ કે અત્યારે વિષય આપણો એ છે કે ભાઈ નામદાર કોર્ટે જામીન ના મંજૂર કર્યા છે। એમ તો હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે? ક્યારે તમે સરેન્ડર કરશો? કઈ રીતે તમારા વકીલ થ્રુ આખું બધું થશે? જ્યારે પણ બેન મને મારા વકીલ જાણ કરશે કે ભાઈ આપણે આ તારીખ કે આ સમય હું ત્યાં પહોંચી જઈશ અને સરેન્ડર થઈ જઈશ। કારણ કે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય છે એ આપણા શિરોમાન્ય છે। આપ પણ જાણો છો બંધારણની રૂએ। બિલકુલ દેવાયતભાઈ, અમારી સાથે આપણે બંધારણથી મોટા નથી બેન, બંધારણ આપણાથી મોટું છે। બિલકુલ, પણ એ પછી તો તમે ઘણા બધા લોકસંગીતના કાર્યક્રમ પણ કરી નાખ્યા અને ઘણી બધી જગ્યાએ તમારું આ મોરે મોરે પણ ઘણું ફેમસ થઈ ગયું। જી બેન। તો એને લઈને શું કહેશો? ખરેખર હવે કાંઈ જ નહીં બેન। શું બેન? સોરી, ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડમાં છો? મોરે ના, આમાં એવું છે બેન કે અત્યારે જે આપણી ચર્ચા છે મારી ને તમારી એ એવી ચર્ચા છે કે નામદાર કોર્ટે જમીન ના મંજૂર કર્યા છે। બિલકુલ, તો આપણે આ વિષય ઉપર ના, ચોક્કસ દેવાયતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ બેન, થેન્ક યુ। આપણી સાથે અત્યારે લોક કલાકાર દેવાયત ખવડ જોડાઈ ગયા છે। દેવાયતભાઈ, તમારા જામીન રદ કરવામાં આવ્યા છે, હવે સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું છે, શું કહેશો? બસ બેન, નામદાર કોર્ટે જે નિર્ણય જે ડિસિઝન લીધું છે એ અમારા શિરોમાન્ય છે। જ્યારે નામદાર કોર્ટ અમને કે મારા વકીલ દ્વારા વકીલ મારફતે ત્યારે હું સિલિન્ડર હાજર થઈ જઈશ જ્યાં પણ કે ત્યાં હાલા પોલીસ સ્ટેશન અથવા કોર્ટ। દેવાયતભાઈ, આ જજમેન્ટની સામે તમે હાઈકોર્ટમાં જશો? જોઈએ બેન, હજી તો કઈ મારું ડિસિઝન છે નહીં, પણ નો ડાઉટ આગળ શું કઈ પણ હશે તો આપને હું ચોક્કસપણે જણાવીશ બેન। અને જે રીતે આ ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવાનો મામલો સામે આવ્યો છે એને લઈને આપનું શું કહેવું છે? હવે અત્યારે તો આ જામીનની મેટરમાં એ વિષયને આપણે કેમ લાવશું બેન વચ્ચે? કારણ કે કેસ તો એ જ છે એટલે। હા, પણ હવે એ વિષય ઉપર તો કેમ આપણે ચર્ચા કરશું? કારણ કે અત્યારે વિષય આપણો એ છે કે ભાઈ નામદાર કોર્ટે જામીન ના મંજૂર કર્યા છે। એમ તો હવે તમારું નેક્સ્ટ સ્ટેપ શું હશે? ક્યારે તમે સરેન્ડર કરશો? કઈ રીતે તમારા વકીલ થ્રુ આખું બધું થશે? જ્યારે પણ બેન મને મારા વકીલ જાણ કરશે કે ભાઈ આપણે આ તારીખ કે આ સમય હું ત્યાં પહોંચી જઈશ અને સરેન્ડર થઈ જઈશ। કારણ કે નામદાર કોર્ટનો જે પણ નિર્ણય છે એ આપણા શિરોમાન્ય છે। આપ પણ જાણો છો બંધારણની રૂએ। બિલકુલ દેવાયતભાઈ, અમારી સાથે આપણે બંધારણથી મોટા નથી બેન, બંધારણ આપણાથી મોટું છે। બિલકુલ, પણ એ પછી તો તમે ઘણા બધા લોકસંગીતના કાર્યક્રમ પણ કરી નાખ્યા અને ઘણી બધી જગ્યાએ તમારું આ મોરે મોરે પણ ઘણું ફેમસ થઈ ગયું। જી બેન। તો એને લઈને શું કહેશો? ખરેખર હવે કાંઈ જ નહીં બેન। શું બેન? સોરી, ખરેખર હવે મોરે મોરે કરવાના મૂડમાં છો? મોરે ના, આમાં એવું છે બેન કે અત્યારે જે આપણી ચર્ચા છે મારી ને તમારી એ એવી ચર્ચા છે કે નામદાર કોર્ટે જમીન ના મંજૂર કર્યા છે। બિલકુલ, તો આપણે આ વિષય ઉપર ના, ચોક્કસ દેવાયતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ બેન, થેન્ક યુ।